વિદેશ જવાની ઘેલછામાં આણંદ જિલ્લાના 26 યુવકો છેતરાયા છે। જ્યાં ઓસ્ટ્રેલિયામાં ફળની વાડીમાં અહીં ફ્રૂટ પિકરની નોકરીની લાલચ આપી 26 યુવકો સાથે છેતરપિંડી થઈ ગઈ। વર્ષ 2020માં લોઇડ રાજોરિયો નામના શખ્સ દ્વારા યુવકોને લાલચ અપાઈ હતી। 2 વખત મીટિંગ યોજી ઓસ્ટ્રેલિયામાં વાર્ષિક $33,000ની યુવકોને લાલચ આપી। લાલચમાં આવીને આ યુવકોએ વ્યક્તિ દીઠ 2.5 લાખના ચેક પણ આપ્યા હતા અને લોઇડ રાજોરિયો નામનો શખ્સ 26 યુવકો પાસેથી 65 લાખ લઈને ગાયબ થઈ ગયો છે। આખરે ખંભાત પંથકના યુવકો દ્વારા આણંદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા ધર્મેન્દ્ર। લાલચની અંદર આ યુવકો આવ્યા, આખરે કેટલાનો ચૂનો લાગ્યો અને જે શખ્સની તેઓ વાત કરી રહ્યા છે તેને લઈને કોઈ વિગત મળી છે? જે સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો વિદેશ જવાની ઘેલછામાં આણંદ જિલ્લામાં અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ બની હતી કે કોઈ એજન્ટ દ્વારા પૈસા લેવામાં આવે છે અને પછી છેતરપિંડી કરીને કોઈ યુવકોને મોકલવામાં ન આવતા હોય તે પ્રકારની ઘટના હતી। તે જ પ્રકારની ઘટના ફરી વખત સામે આવી છે, જેમાં આણંદ જિલ્લાના ખંભાત પંથકના 26 યુવકો છેતરાયા છે। મહત્વની વાત એ છે કે આ તમામ યુવકોને ઓસ્ટ્રેલિયામાં ફળની વાડીમાં ફૂડ પિકર તરીકેની નોકરી આપવાની લાલચ આપવામાં આવી હતી। લાખોનો પગાર આપવાની વાત કરવામાં આવી હતી, જેમાં 2020ની અંદર આ તમામ યુવકો દ્વારા જે લોઇડ રોઝારિયો નામનો શખ્સ હતો તેનો સંપર્ક થયો હતો અને તમામ લોકો દ્વારા ચેક પણ આપવામાં આવ્યા હતા। મહત્વની બાબત એ છે કે 2 વખત મીટિંગ યોજી અને વાર્ષિક $33,000ની નોકરીની લાલચ આપવામાં આવી હતી। જો કે 4 વર્ષનો લાંબો સમય વીતી ગયો હોવા છતાં પણ લોર્ડ રોઝારિયો દ્વારા કોઈ પણ કામગીરી ન કરવામાં આવતા અથવા વિદેશ જવાની કોઈ પ્રોસેસ ન કરવામાં આવતા યુવકોએ છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો અને તમામ લોકો દ્વારા આણંદ ટાઉન પોલીસ મથકની અંદર ફરિયાદ નોંધવામાં આવી છે। મહત્વની બાબત એ છે કે તપાસ કયા પ્રકારે થશે તે પણ જોવાનું રહેશે, કારણ કે અગાઉ આ પ્રકારના વિદેશી એજન્ટો જ્યારે કોઈ છેતરપિંડી કરતા હોય છે ત્યારે પકડાતા પણ નથી હોતા અને લોકોએ રાતા પાણીનો રોવાનો વારો આવતો હોય છે। જી આભાર ધર્મેન્દ્ર। તો આ રીતે લાલચમાં આવીને યુવકો પોતાના લાખો રૂપિયા ખોઈ બેઠા અને પેલો વ્યક્તિ છેતરી